નમસ્કાર મિત્રો, 12 સાયન્સનું પ્રકરણ 10 ઓર્ગેનિક હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન એની થિયરી આપણે પૂર્ણ કરી છે, પરંતુ એ થિયરી ઉપર આધારિત કેટલીક પ્રક્રિયાઓ અને કેટલાક પરિવર્તનોનો આપણે અભ્યાસ કરીશું. અગત્યનું છે, પહેલા પાઠ્યપુસ્તકના આપણે પ્રશ્નો સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તમારો પાઠ્યપુસ્તક ભાગ 2 અને એમાં પેજ નંબર 320 એનો સ્વાધ્યાય 320 ઉપરનો પ્રશ્ન 10.10 એની આપણે આજે ચર્ચા કરીશું. ઓકે, તો આપણને 10.10 ની અંદર 3 પ્રશ્નો આપ્યા છે કે 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન એની સોડિયમ ઇથોક્સાઇડ સાથે ઇથેનોલની હાજરીમાં બીટા વિલોપન પ્રક્રિયા તમને પૂછી છે. બીટા વિલોપનની જગ્યાએ ડિહાઇડ્રો એલોજીનેશન પણ તમને પૂછે. આ પ્રશ્ન છે, પણ મેં બીટા વિલોપન કહી શકાય. તો પછી પ્રાપ્ત થતી મુખ્ય નિપજ કઈ? મુખ્ય નિપજ તો 10.10 નો આ પહેલો પ્રશ્ન છે. એની અંદર 3 પ્રશ્નો છે, પણ પ્રશ્નોને આ રીતે સ્વરૂપમાં મેં રૂપાંતર કર્યું. આ જ રીતે પરીક્ષામાં પૂછાય. ચોપડીની પરિભાષામાં લખેલા પ્રશ્નો એ પરિભાષામાં પૂછાય નહીં, પણ તમને આ રીતે પૂછાય એમ ચૂકી છે. મુખ્ય નિપજ કરો તો આપણે 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન. સાયક્લોહેક્સેન એટલે ચક્રીય સંયોજન. આ સાયક્લોહેક્સેન પહેલું સ્થાન આગળની, એ સ્થાન ઉપર બીઆર સમૂહ પણ છે અને એ જ સ્થાન ઉપર મિથાઇલ સમૂહ પણ છે. એની બીટા વિલોપન પ્રક્રિયા કરવાની, અને બીટા વિલોપન કરો એટલે સિંગલ બંધમાંથી દ્વિબંધ આપણને પ્રાપ્ત થાય. એલોજન સમૂહ ધરાવતો કાર્બન, જેને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ, એનો પડોશી કાર્બન બીટા કાર્બન કહીએ છીએ. આલ્ફા કાર્બન એક જ હોય, જ્યારે પડોશી બીટા કાર્બન એક કરતા વધારે હોઈ શકે. તો આ આલ્ફાનો આ પડોશી કાર્બન એ પણ બીટા કાર્બન છે. આ આલ્ફાનો પડોશી કાર્બન એ પણ બીટા કાર્બન છે. આ આલ્ફાનો આ પડોશી કાર્બન એ પણ બીટા કાર્બન. તો પછી આમાં બીટા હાઇડ્રોજન કેટલા? આવો પ્રશ્ન પણ હોઈ શકે. બીટા હાઇડ્રોજન કેટલા? તો આ કાર્બન જે છે એ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન હશે? કારણ કે સાયક્લોહેક્સેન કહો તો આપણે જ્યારે ચક્રીય રચના આપણે લખીએ છીએ ત્યારે મિત્રો કાર્બન કે હાઇડ્રોજન લખવાની પ્રથા નથી, પરંતુ દરેક ખૂણે આપણે કાર્બન સમજીએ છીએ, અને સંતૃપ્ત સંયોજન હોય તો દરેક કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલું છે. જ્યારે અહીંયા 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું છે, અને આપણને Br અને CH3 આ બંને પદાર્થ એક જ છે, પણ લખવાની આ પ્રથા છે. આ સમજૂતી માટે મેં લખ્યું છે. તો હવે આલ્ફા કાર્બન એક જ હોય, પણ બીટા હાઇડ્રોજન કેટલા થયા? તો મિત્રો આ આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન, આ પણ બીટા કાર્બન. તો જવાબ કેટલા થાય? આ 3 બીટા હાઇડ્રોજન, આ બીટા કાર્બનના 2 હાઇડ્રોજન, આ બીટા કાર્બનના 2, 3 ને 2 5 ને 2 7. તો આમ આપણને જવાબ આવે 7. તો બીટા હાઇડ્રોજન 7. આ એક MCQ મેં પૂછ્યું. હવે બીટા વિલોપન પ્રક્રિયા કરીએ તો પછી આપણને આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થાય. આ આલ્ફા કાર્બન એની પરથી હેલોજન દૂર થાય, એનો પડોશી બીટા કાર્બન આ ગણીએ તો પછી એ આલ્ફા અને બીટા કાર્બન એ ગણીએ તો એ બંને વચ્ચે દ્વિબંધ રચાય, અને અહીં આપણને CH3 એક નિપજ આપે. બીજી નિપજ લઈએ. હવે આપણે આ બીટા કાર્બન જો ગણીએ તો પછી કઈ નિપજ મળે? તો આ આલ્ફા કાર્બન થયો, આ બીટા કાર્બન થયો, પડોશી દ્વિબંધ, અને અહીંયા CH3 થયો. આ નિપજ પણ પ્રાપ્ત થાય. આમ આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે આપણને દ્વિબંધ ધરાવતું સંયોજન પ્રાપ્ત થાય. વત્તા હજી ત્રીજો વિકલ્પ પણ હોઈ શકે.
હવે આ આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન તો પછી આપણને આ 3 નિપજો પ્રાપ્ત થાય. આ આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન આપણે ગણીએ તો તે બંને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય છે. મિત્રો, તો આ 3 નિપજ પણ એનું નામ લઈ લઈએ. આનું IUPAC નામ શું થાય? આમાં સાયક્લોહેક્ઝેન તો છે, પરંતુ આમાં દ્વિબંધ છે. દ્વિબંધ હોય તો ઇન પ્રત્યાવેટા બની ગયો સાયક્લોહેક્ઝીન. આ મિથાઇલ સમૂહ છે. દ્વિબંધનું સ્થાન લઘુત્તમ હોવું જોઈએ. આ પહેલો કાર્બન ગણાય, બીજો માટે નામ બની ગયું 2-મિથાઇલ સાયક્લોહેક્ઝીન. હવે મિત્રો, એ જ રીતે આનું નામ શું થશે? આ પહેલો કાર્બન અને આ બીજો કાર્બન થશે. તો પછી આનું નામ પણ આનું આ જ થશે, 1-મિથાઇલ સાયક્લોહેક્ઝીન. પહેલા સ્થાને છે, તો અહીંયા પણ પહેલા સ્થાને છે 1-મિથાઇલ. આ પહેલું સ્થાન, તો 1-મિથાઇલ સાયક્લોહેક્ઝીન. વાસ્તવમાં બંને પદાર્થ એક જ છે, એટલે આમાંથી આપણને એક જ નિપજ પ્રાપ્ત થાય. ગમે તે એક નિપજ તમે લખી શકો. તો એક જ નિપજ આપણે લખીશું અને એ નિપજ તરીકે આપણે આ લખીશું. વન-મિથાઇલ સાયક્લોહેક્ઝીન. 1-મિથાઇલ સાયક્લોહેક્ઝીન કહીશું. બે નિપજ મળે, પણ એમાંથી મુખ્ય નિપજ કઈ બને? તો મુખ્ય નિપજ નક્કી કરવી હોય તો જેડ શેપનો નિયમ તમારે યાદ રાખવો પડે. જેને આપણે કહીશું જેડ શેપનો નિયમ. કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ આલ્કાઇલ સમૂહ જોડાય તે મુખ્ય નિપજ. તે જે નિપજ બને એને આપણે મુખ્ય નિપજ તરીકે ઓળખીશું. ઓકે મિત્રો, તો અહીંયા તમે ધ્યાન આપો. આ બેમાંથી કઈ મુખ્ય નિપજ? આનું નામ થાય સાયક્લોહેક્ઝાઇલ. આનું નામ થશે સાયક્લોહેક્ઝાઇલ. પછી બે કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે ઇથીન. આનું નામ થશે સાયક્લોહેક્ઝાઇલ. ઓકે, સાયક્લોહેક્ઝાઇલ સમૂહ આલ્કાઇલ સમૂહ છે એટલે સાયક્લોહેક્ઝાઇલ. દ્વિબંધ બેન્ઝીન અને દ્વિબંધ ચક્રમાં નથી, અને ચક્રમાં નથી એટલે હેક્ઝીન શબ્દ ના આવે. ચક્રની બહાર છે એટલે સાયક્લોહેક્ઝાઇલ સમૂહ આવે, અને બે કાર્બન છે એટલે ઇથીન શબ્દ આવે. હવે બરાબર ધ્યાન આપો. તો પછી આની અંદર કેટલા આલ્કાઇલ સમૂહ? તો કે આની અંદર દ્વિબંધ છે, આ કાર્બન સાથે પણ દ્વિબંધ છે. આની અંદર કેટલા આલ્કાઇલ સમૂહ? આ પણ આલ્કાઇલ સમૂહ કહીશું. અહીંયા CH2 છે, મેં સમજાવ્યું મુજબ, તો એ પણ આલ્કાઇલ સમૂહ છે. આનો દ્વિબંધ ધરાવતો કાર્બન, એનો પડોશી કાર્બન પણ CH2 છે, આલ્કાઇલ સમૂહ છે. તો આમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા 3 છે. અહીંયા તમે વિચારો તો કે દ્વિબંધ ધરાવતો કાર્બન અને એ કાર્બન સાથે એની અંદર એક પણ આલ્કાઇલ સમૂહ જોડાયેલો નથી. આ દ્વિબંધ ધરાવતો કાર્બન, એનો પડોશી કાર્બન CH2 કહેવાય, એનો પડોશી કાર્બન પણ CH2 કહેવાય. તો તેની અંદર આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે બે જ આલ્કાઇલ સમૂહ છે, જ્યારે આની અંદર કોઈ આલ્કાઇલ સમૂહ નથી. માટે મિત્રો, આ બે પૈકી દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે આમાં 1, 2 અને 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. માટે આપણો જે MCQ માં જવાબ આવે આ મુખ્ય નિપજ બને, જ્યારે આ કઈ નિપજ બને? ગૌણ નિપજ બને. હવે ઘણા બધા પ્રશ્નો હોઈ શકે, એટલે બરાબર તમે ધ્યાનમાં રાખજો. ઓકે, એટલે બરાબર તમે સમજજો. બીજી રિએક્શન
2-ક્લોરો 2-મિથાઇલ બ્યુટેન માંથી કઈ મુખ્ય નિપજ પ્રાપ્ત થાય? હવે MCQ પરીક્ષામાં પૂછાયેલા છે મિત્રો, એટલે વિદ્યાર્થી મિત્રો બરાબર તૈયાર કરો. 4 વિકલ્પો આપતા નથી, આપણે સમજવાનું છે, કારણ કે પ્રક્રિયાઓ સમજવાની છે અને એની ઉપરથી પરિવર્તનો સમજાવવાના. તો પહેલા તો આનું બંધારણની સૂત્ર આપણે લખવું પડે. લાંબી શૃંખલામાં કેટલા કાર્બન? 2-ક્લોરો 2-મિથાઇલ બ્યુટેન. આ શબ્દ સૂચવે છે કે 4 કાર્બન. 4 કાર્બન. હવે આગળ 2-મિથાઇલ, આ પહેલો કાર્બન ગણીએ, આપણે બીજો કાર્બન ગણીએ તો 2 સ્થાન ઉપર મિથાઇલ સમૂહ. આગળ વધો, ક્લોરો સમૂહ પણ એ પણ બીજા સ્થાને જ છે. આ CH3 CH2 CH3. હવે એની આપણે બીટા વિલોપન પ્રક્રિયા કરવાની છે, અથવા તો ડિહાઇડ્રોએલોજિનેશન. આમાં આલ્ફા કાર્બન કયો? તો આ જે કાર્બન છે હેલોજન સમૂહ ધરાવતો કાર્બન આલ્ફા કાર્બન. એનો પડોશી કાર્બન કયો? તો આ જે કાર્બન છે પડોશી કાર્બન છે એ પણ બીટા છે, આ પણ પડોશી કાર્બન એ પણ બીટા છે, ઉપર પણ આ કાર્બનનો પડોશી કાર્બન છે તે પણ બીટા કાર્બન જ છે. તો પછી MCQ અગત્યનો છે કે બીટા હાઇડ્રોજનની સંખ્યા કેટલી? તો પછી આ 3 ને 3 6 ને 2 8, તેથી બીટા હાઇડ્રોજનની સંખ્યાનો જવાબ થશે 8. એક MCQ પૂરું. હવે આપણે જવાબ લઈએ કે આમાં આલ્ફા કાર્બન ઉપરથી તો હેલોજન દૂર થાય છે, પણ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. તે 2 કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે, પણ બીટા કાર્બનના વિકલ્પો 1 કરતા વધારે છે, અને 1 કરતા વધારે હોય તો વધુ નિપજ પ્રાપ્ત થાય. તો એમાં મુખ્ય નિપજથી આપણે શોધવાની છે. તો આપણે પહેલી નિપજ જોઈએ આપણે. તો પછી પહેલો કાર્બન છે, એક કાર્બનને બીટા ગણતા, એટલે કે પહેલા કાર્બનને બીટા ગણતા અહીંયા. તો કઈ નિપજ પ્રાપ્ત થશે? CH3 CH2 CH3, અને આને બીટા કહીશું એટલામાંથી હાઇડ્રોજન દૂર થશે અને H2 બનશે. આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થશે. હવે એનું નામ શું થશે? તો લાંબી શૃંખલા 1 2 3 4 છે. આ પહેલો છે, આ બીજો છે, ત્રીજો છે, ચોથો છે. માટે અહીંયા 2-મિથાઇલ બ્યુટ 2-ઈન આ થશે. હવે આપણે બીજો વિકલ્પ લઈએ. હવે ત્રીજો કાર્બન છે, ત્રીજા કાર્બનને બીટા ગણતા. ત્રીજા કાર્બનને બીટા ગણીશું તો ત્યાંથી હાઇડ્રોજન દૂર થશે. આ આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થશે, એટલે CH3 CH થઈ જશે, ડબલ બોન્ડ થઈ જશે, CH3 CH3. અહીંથી હેલોજન, અહીંથી હાઇડ્રોજન, આલ્ફા બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય. આનું નામ શું થશે? તો પહેલો, આ બીજો, ત્રીજો, ચોથો. તો 2-મિથાઇલ બ્યુટ 2-ઈન, 2-મિથાઇલ બ્યુટ 2-ઈન. હવે આપણે શાખાનો CH3, શાખાનો CH3 ને બીટા કાર્બન તરીકે ઓળખીશું. આ શાખા છે, આ શાખાનો કાર્બન, એ કાર્બનને આપણે બીટા કાર્બન તરીકે ઓળખીશું. તો પછી શું જવાબ થશે? અહીંથી હેલોજન દૂર થશે, અહીંથી હાઇડ્રોજન દૂર થશે, અને એ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે, CH2 થશે. ઓકે મિત્રો, તો પછી એનું નામ શું થશે? તો આમાં દ્વિબંધનું સ્થાન, ક્રિયાશીલ સમૂહનું સ્થાન લઘુત્તમ હોવું જોઈએ. અને લઘુત્તમ સ્થાન કયું થશે? તો કે આ પહેલું દ્વિબંધનું સ્થાન, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. માટે આનું નામ પણ આનું આ દેખાય. બીજા સ્થાને મિથાઇલ સમૂહ, અને પછી 1 2 3 4 બ્યુટ 1-ઈન થશે. મારી અહીંયા પણ ભૂલ છે, 2-મિથાઇલ બ્યુટ 1-ઈન, અહીંયા પણ 2-મિથાઇલ બ્યુટ 1-ઈન, કારણ કે પહેલા કાર્બન ઉપર દ્વિબંધ છે, એટલે આ બંનેનું નામ એક જ થશે. તો 2 નિપજો બનશે.
આ બે નિપજોમાંથી મુખ્ય નિપજ કઈ? મુખ્ય નિપજ કઈ? બિલકુલ સરળ છે. તો જેક્સેપનો નિયમ તમારે યાદ રાખવો પડે, અને જેક્સેપના નિયમ મુજબ તમારે કહી શકાય કે શેમાં અલ્કાઇલ સમૂહ વધારે જોડાયેલા છે. આ દ્વિબંધ ધરાવતા કાર્બન અને આ કાર્બન સાથે કોઈ જ અલ્કાઇલ સમૂહ નથી. આ દ્વિબંધ ધરાવતો આ કાર્બન એની સાથે એક અલ્કાઇલ સમૂહ, બીજો અલ્કાઇલ સમૂહ, આમ તેની અંદર બે અલ્કાઇલ સમૂહ આવેલા છે. અને આલ્કાઇલ તરીકે મિથાઇલ હોઈ શકે, ઇથાઇલ હોઈ શકે, પ્રોપાઇલ પણ હોઈ શકે, બ્યુટાઇલ પણ હોઈ શકે. ટૂંકમાં અલ્કાઇલ સમૂહ હોવો જોઈએ. હવે આમાં નક્કી કરો કે દ્વિબંધ ધરાવતો કાર્બન આ પણ છે, આ પણ છે. આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક જ અલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. એક આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે બે અલ્કાઇલ સમૂહ જોડાયેલા છે, એટલે ટોટલ 3 અલ્કાઇલ સમૂહ આવેલા છે. આમ તેની અંદર 3 અલ્કાઇલ સમૂહ. આમાં વિચારો, દ્વિબંધ ધરાવતા કાર્બન, આ દ્વિબંધ ધરાવતો કાર્બન એની સાથે કોઈ જ અલ્કાઇલ સમૂહ નથી, જ્યારે આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે બે અલ્કાઇલ સમૂહ છે. આમ આની અંદર બે અલ્કાઇલ સમૂહ છે, આમાં 3 અલ્કાઇલ સમૂહ છે, આમાં 2 અલ્કાઇલ સમૂહ છે. નિયમ શું કહે છે કે વધુ અલ્કાઇલ સમૂહ શેમાં હોવો જોઈએ? આ પદાર્થમાં વધુ અલ્કાઇલ છે, તે જ નિપજ મુખ્ય બને. એટલે આપણે કહી શકાય કે આ જે નિપજ બની એ મુખ્ય નિપજ બની, બાકીની નિપજ એ ગૌણ નિપજ બની. એટલે જવાબ આપણે 2 મિથાઇલ બુટ 2 ઇન લખવો પડે. ઓકે, 2 મિથાઇલ બીજા સ્થાને દ્વિબંધ છે, એટલે 2 મિથાઇલ બુટ 2 ઇન જવાબ લખવો પડે. આમ તમને વિકલ્પ એ પણ આપે, બી પણ આપે, એનું નામ બદલી નાખે, અને સી પણ આપે, પરંતુ જવાબ તો આ જ આવે. એટલે બરાબર ધ્યાનમાં રાખજો. અગત્યના એમસીક્યુની ચર્ચા થઈ રહી છે, પ્રક્રિયાઓની ચર્ચા થઈ રહી છે, બરાબર ધ્યાન આપજો. ત્રીજી પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે તમને જે નીટમાં પૂછાઈ ગયેલી છે, છતાં આપણે અહીંયા ચર્ચા કરીશું. અગત્યની છે. 4 વિકલ્પો આપણે લખતા નથી, 4 વિકલ્પોની આપણે ચર્ચા તો કરીએ છીએ. પહેલા તેનું બંધારણ દોરવું પડે. તો 2,2,3 ટ્રાયમિથાઇલ 3-bromopentan આ જે શબ્દ છે, એ શબ્દ લાંબી શૃંખલા દર્શાવે છે, અને એમાં 5 કાર્બન સૂચવે છે, એટલે 5 કાર્બન. હવે 3-bromo આગળ આ પહેલું ગણીશું કાર્બન, હવે આ બીજો ગણીશું, આ ત્રીજો. તો ત્રીજા સ્થાને બીજા સમૂહ, આ ચોથા પાંચ. આગળ વધી મિથાઇલ, પણ ટ્રાય છે એટલે 3 સ્થાનો છે. એક બીજા સ્થાને છે, બીજો પણ બીજા સ્થાને છે, જ્યારે ત્રીજો છે એ ત્રીજા સ્થાને છે. બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજન વડે પૂર્ણ કરી. આમ આ પદાર્થનું બંધારણીય સૂત્ર લખ્યું. હવે એની બીટા વિલોપન પ્રક્રિયા આપણે લેવાની. બીટા વિલોપન ન લખવું હોય તો ડિહાઇડ્રોએલોજિનેશન પ્રક્રિયા પણ લખી શકાય. ધ્યાન આપો, આમાં આલ્ફા કાર્બન કયો? તો હેલોજન સમૂહ ધરાવતો કાર્બન એ આલ્ફા કાર્બન. બીટા કાર્બન કયો? તેનો પડોશી કાર્બન બીટા કાર્બન, એટલે ચોથું સ્થાન બીટા બતાવે છે. આ બીજું સ્થાન પણ બીટા બતાવે છે. એનો પડોશી કાર્બન શાખીય મિથાઇલ સમૂહનો કાર્બન પણ બીટા કાર્બન. તો પછી એમાં બીટા હાઇડ્રોજન કેટલા? બીટા હાઇડ્રોજન તો પછી આ 2, આ 3, 5 અને આ નથી, એટલે બીટા હાઇડ્રોજનની સંખ્યા 5 થશે. આમ બીટા હાઇડ્રોજનની સંખ્યામાં 5. બીટા વિલોપન પ્રક્રિયા આપણને સૂચવે છે. તો આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થશે, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન. પરંતુ બીજા સ્થાન ઉપર રહેલા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી, એટલે ત્યાંથી વિલોપન પ્રક્રિયા નહીં થાય. આપણને ચોથો કાર્બન છે, એ ચોથા કાર્બન ઉપર ચોથા કાર્બનનો હાઇડ્રોજન દૂર થાય, અથવા તો ચોથો કાર્બન છે એ બીટા ગણતા
જે પરિભાષામાં આપણે સમજવું છે તે સમજી શકીએ. હવે અહીંથી હાઇડ્રોજન દૂર થશે, બાકી તો માળખું તેનું તે જ રહેશે. એટલે CH3 CH3 આ ત્રીજા કાર્બન ઉપરથી Br સમૂહ દૂર થાય છે. ચોથા કાર્બન બીટા ગણ્યો છે, ત્યાંથી હાઇડ્રોજન દૂર થાય છે. બંને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય છે અને CH3 બને. આનું નામ શું થાય? પહેલો, બીજો, ત્રીજો. આમથી ગણો તો ત્રીજો કાર્બન થયો, આમથી ગણો તો બીજો. દ્વિબંધનું લઘુત્તમ સ્થાન છે બીજું, એટલે આમથી નંબર માન્ય ગણાય. માટે નામ શું થશે? તો કે 3 4 4. 3 આ 4 આ 4. ટ્રાઇમિથાઇલ. પછી લાંબી શૃંખલા છે 5 કાર્બનની, એટલે પેન્ટ. પરંતુ દ્વિબંધ છે એટલે ઇન પ્રત્યય આવે. કયા સ્થાને? બીજા સ્થાને દ્વિબંધ છે એટલે પેન્ટ ટુ ઇન જવાબ આવશે. હવે બીજો વિકલ્પ લઈએ. ચાલો, બીજા નંબરનો કાર્બન તો બીટા કાર્બન ગણી શકાય નહીં, કારણ કે તેની પર હાઇડ્રોજન નથી, ત્યાંથી વિલોપન પ્રક્રિયા નહીં થાય. પણ શાખાનો કાર્બન CH3 નો કાર્બન બીટા ગણતા. હવે આ કાર્બનને આપણે બીટા કાર્બન ગણીશું, એટલે ત્યાંથી હાઇડ્રોજન દૂર થશે. આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન, અને આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે. બાકીનું કાર્બન માળખું તો તેનું તે જ રહેશે. પહેલો, બીજો ને ત્રીજો. આમ ત્રીજા કાર્બન અને શાખા વચ્ચે દ્વિબંધ રહેતા. આ સંયોજન થયું. હવેનું નામ શું થશે? IUPAC નામની ચર્ચા કરીએ તો લાંબી શૃંખલા કેટલા કાર્બનની? તો 1 2 3 4 5 ના ક્રિયાશીલ સમૂહનું અંદર સમાવેશ થાય, ક્રિયાશીલ સમૂહનું સ્થાન અંદર આવે તે રીતે લાંબી શૃંખલા નક્કી કરવી પડે. અહીંયા ક્રિયાશીલ સમૂહ દ્વિબંધ છે અને દ્વિબંધનું સ્થાન લઘુત્તમ આવે તે રીતે આપણે સ્થાન નક્કી કરવું પડે, કાર્બન ગણવા પડે. એટલે આ કાર્બન પહેલો કહેવાશે, આ બીજો, ત્રીજો, ચોથો, આમ જાવ તો ત્રીજો, ચોથો. પરંતુ શાખા વધુ હોય તે રીતે નંબર પસંદ કરવા પડે. એટલે 1 2 3 4 એ જ નંબરિંગ સાચું, બાકીનું નંબરિંગ ખોટું. હવે અને નંબર ના આવ્યો શાખા ગણીશું, અને નંબર ના આવ્યો શાખા ગણીશું, અને નંબર ના આવ્યો શાખા ગણીશું. અહીંયા બે શાખા છે, મિથાઇલ છે ને ઇથાઇલ છે. તો આલ્ફાબેટિકલ્સ મુજબ ઈ પહેલો શબ્દ આવે એટલે ઇથાઇલ શબ્દ આપણે લખીશું. ઇથાઇલ. ઇથાઇલ સમૂહનું સ્થાન કયું? તો બીજું, તો 2 ઇથાઇલ. પછી આવશે મિથાઇલ સમૂહ, પરંતુ બે છે એટલે ડાય મિથાઇલ લખીશું. કયા સ્થાને છે? તો આ પણ ત્રીજા સ્થાને, આ પણ ત્રીજા સ્થાને. 3 ડાય મિથાઇલ. અને પછી કેટલા કાર્બન? 4 કાર્બન. અને 4 કાર્બન એટલે બ્યુટ શબ્દ. દ્વિબંધ છે એટલે ઇન પ્રત્યય, પરંતુ એનું સ્થાન લઘુત્તમ આવવું જોઈએ એટલે પહેલા સ્થાને, એટલે એનું નામ થશે બ્યુટ 1 ઇન. આમ મેં તમને નામ ઉપરથી એનું બંધારણ પણ શીખવ્યું, બંધારણ ઉપરથી નામ પણ મેં શીખવ્યા. હવે આપણો પ્રશ્ન હતો મુખ્ય નિપજ કઈ છે? તો કોનો ઉપયોગ કરીશું? જેટશેપનો નિયમનો આપણે ઉપયોગ કરીશું. આ નિપજ તમે જુઓ, આના સિવાય બીજી બે જ નિપજ પ્રાપ્ત થાય, ત્રીજો વિકલ્પ નથી, કારણ કે આ બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી એટલે ત્યાં વિલોપન પ્રક્રિયા થઈ શકશે નહીં. હવે દ્વિબંધ ધરાવતો કાર્બન બીજો અને ત્રીજો, આ બીજા કાર્બન સાથે આલ્કાઇલ સમૂહ કેટલા? એની સાથે આલ્કાઇલ સમૂહ 1. હવે ત્રીજો કાર્બન પણ દ્વિબંધ ધરાવે છે, એની સાથે આલ્કાઇલ સમૂહ 1 અને આ 2. મિથાઇલ પણ છે અને તૃતીયક બ્યુટાઇલ પણ છે. 4 કાર્બન એટલે બ્યુટાઇલ. આ ત્રીજો કાર્બન
કારણ કે આ કાર્બન સાથે 3 સમૂહ જોડાય એટલે તૃતીયક કહેવાય. એટલે તૃતીયક બ્યુટાઇલ એ પણ આલ્કાઇલ સમૂહ છે. એટલે આલ્કાઇલ સમૂહ એક આ થયો અને એક આ થયો. ત્રીજા કાર્બન સાથે જોડાતા આલ્કાઇલ સમૂહ મિથાઇલ અને તૃતીયક બ્યુટાઇલ એટલે એની સાથે 2, ટોટલ 3 આલ્કાઇલ સમૂહ થાય. હવે આની અંદર વિચારો, દ્વિબંધ ધરાવતો કાર્બન આ લઈએ પહેલા નંબરનો, એની અંદર આલ્કાઇલ સમૂહ એક પણ નથી. જ્યારે બીજા નંબરનો કાર્બન દ્વિબંધ ધરાવે છે, એની સાથે જોડાતો આલ્કાઇલ સમૂહ ઇથાઇલ સમૂહ છે અને બીજો છે તૃતીયક બ્યુટાઇલ છે. એટલે એમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા કેટલી થઈ મિત્રો? 2 થઈ. હવે નક્કી કરો કે આ બેમાંથી મુખ્ય નિપજ કઈ? તો આ સિદ્ધાંત અનુસાર આલ્કાઇલ સમૂહ શેમાં વધુ છે? તો આ નિપજમાં આલ્કાઇલ સમૂહ વધુ છે. માટે 3,4,4 ટ્રાયમિથાઇલ પેન્ટ 2 એ મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. મિત્રો, તો આ રીતે તમને 10.10 જે છે પ્રશ્ન, એમાં 3 પ્રશ્નો છે, પણ 3 પ્રશ્નોને એમસીક્યુ સ્વરૂપમાં જીનીટમાં આ રીતે પૂછાયેલા છે. મિત્રો, મારી તો સલાહ છે કે પુસ્તકના સ્વાધ્યાય પુસ્તકના કોયડા બરાબર તૈયાર કરો, એમાંથી જ જીનીટ પૂછાયેલા, પણ એ તમને શોધતા આવડવા જોઈએ. મારી ફરજ છે પ્રશ્નોમાંથી તમને હું શોધીને બધું સમજાવવા પ્રયત્ન કરું છું. આ ત્રીજો અગત્યનું હતું. એક ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનિકના સિદ્ધાંતમાં સમાવેશ થશે. બરાબર મગજમાં સંગ્રહ કરજો અને એની તમારી નોટ્સમાં પણ નોંધ કરજો કે શરૂઆતની જે નિપજ છે, શરૂઆતનો જે કાર્બનિક પદાર્થ છે, એમાંથી નિપજ પ્રાપ્ત થાય ત્યારે એમાં એક કાર્બન વધુ હોય. એક કાર્બન વધુ હોય તેવી જો નિપજ પ્રાપ્ત કરવી હોય તો આ જ પ્રક્રિયા કરવી પડે. જેમ કે RX છે, આમાં કાર્બન સંખ્યા R છે, પરંતુ અંતિમ નિપજમાં તમે જુઓ R ઉપરાંત એક કાર્બન વધ્યો, R ઉપરાંત પણ એક કાર્બન વધ્યો. આમ એક કાર્બનની સંખ્યા વધે તેવી અંતિમ નિપજ જો પ્રાપ્ત કરવી હોય તો આ પ્રક્રિયા તમારે યાદ રાખવી પડે કે સાયનાઇડ સમૂહ દાખલ કરવો પડે. તો એલોજન દૂર થશે, સાયનાઇડ દાખલ થશે, એટલે આપણને નાઇટ્રાઇલ નિપજ પ્રાપ્ત થશે. IUPAC નાઇટ્રાઇલ છે અને સામાન્ય એને આપણે સાયનાઇડ તરીકે ઓળખીશું. આમાં હોય એના કરતા એક કાર્બન વધ્યો, એટલે નાઇટ્રાઇલ નિપજ પ્રાપ્ત કરવી હોય, સાયનાઇડ નિપજ પ્રાપ્ત કરવી હોય તો KCN સાથે તમારે પ્રક્રિયા કરવી પડે. હવે આ પ્રક્રિયા છે કર્યા પછી જો તેનું જળ વિભાજન કરો, જળ વિભાજન એટલે પાણી વડે ઓક્સિડેશન. પાણી વડે ઓક્સિડેશન અને જળ વિભાજન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. એટલે પાણી વડે ઓક્સિડેશન થશે, ઓક્સિડેશન થશે એટલે ઓક્સિજન ઉમેરાશે અને આપણને એસિડ સમૂહ પ્રાપ્ત થશે. આપણને એસિડ સમૂહ મિત્રો પ્રાપ્ત થશે અને એમોનિયા છૂટવો પડશે. કેટલા ઓક્સિજન થયા? તો કે 2. તો પણ અહીંયા પણ ઓક્સિજન 2 પાણીમાં. હાઇડ્રોજન કેટલા થયા? 3 ને 4. તો અહીંયા પણ હાઇડ્રોજન 4 જ થયા. બેલેન્સ થઈ જાય. પણ એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા ઝડપી બને. જળ વિભાજન એટલે પાણી વડે થતું ઓક્સિડેશન. ઓર્ગેનિકના મૂળભૂત સિદ્ધાંતો ધ્યાનમાં. હવે રિડક્શન કરો. રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાવો. રિડક્શન કરતા 2 યાદ રાખો. આમ તો રિડક્શન કરતા ઘણા બધા પદાર્થો છે, પણ મુખ્ય 2 છે. એક નિકલ અને H2 જેને રેની નિકલ તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે 1160માં મેં તમને સમજાવેલું છે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને નિકલ H2 એ પ્રબળ રિડક્શન કરતા છે. કોઈ જ રિડક્શન કરતા યાદ ન હોય તો આ બેમાંથી ગમે તે એક લખો તો સાચું. હાઇડ્રોજન ઉમેરાય અને અહીંથી સંયોજકતા છૂટી પડે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બંધ તૂટે અને સંયોજકતા 2 છૂટી પડી, 2 હાઇડ્રોજન. નાઇટ્રોજન સંયોજકતા 3 છે, 3 પૈકી 1 પૂર્ણ થઈ છે, 2 બાકી છે, એટલે 4 હાઇડ્રોજન. તો આમ રિડક્શન થાય એટલે 10 એમાઇન પ્રાપ્ત થાય, જે મેં તમને સમજાવ્યું. આ સિદ્ધાંત યાદ રાખ્યા પછી તમે બધા જ પરિવર્તનોનો સરળતાથી ઉકેલ લાવી શકો. દાખલા તરીકે પહેલો લઈએ આપણે ઇથેનોલ.
ઇથેનોલમાંથી પ્રોપેનોઇક એસિડ મેળવવાનું છે. ઇથેનોલમાંથી આપણે પ્રોપેનોઇક એસિડ મેળવવું છે મિત્રો. તો શરૂઆતમાં તમારે ઇથેનોલનું સૂત્ર લખવું પડે. તો કે આ ઇથેનોલ, હવે એમાંથી મેળવવો છે પ્રોપેનોઇક એસિડ, એટલે કે 3 કાર્બન. પ્રોપ એટલે 3 કાર્બન, 3 કાર્બન ધરાવતો એસિડ મેળવવો છે. આમાં 2 કાર્બન છે, આમાં કાર્બન સંખ્યા વધી તો પછી આપણે આ જ પ્રક્રિયા કરવી પડે. તો સૌ પ્રથમ તમારે ઇથેનોલ છે, એ ઇથેનોલની સીધી પ્રક્રિયા કેશિયન સાથે પ્રક્રિયા થઈ શકતી નથી. ઇથેનોલની કોની સાથે પ્રક્રિયા થાય? આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા થાય. તો પછી આમાં આલ્કોહોલમાંથી આપણે હેલોજન સમૂહમાં રૂપાંતર કરવું પડે, એટલે કે OH સમૂહ દૂર કરી તેના સ્થાને Cl સમૂહ દાખલ કરવો પડે. આનું નામ છે ક્લોરોઇથેન. ઓકે, હવે બરાબર ધ્યાન આપો કે OH દૂર કરીને Cl દાખલ કરવું. તો કઈ પ્રક્રિયાઓ કરી શકાય? આલ્કોહોલમાંથી આપણને હેલોજન સંયોજન બનવા માટેની વિવિધ પ્રક્રિયાઓ શીખવાડી હતી. 4 પ્રક્રિયાઓ હતી. એક પ્રક્રિયા લઈશું એ થાયોનિલ ક્લોરાઇડ, બી લઈશું PCl3, સી લઈશું PCl5 અને ડી પણ લઈ શકાય કે HCl અને ઝિંક ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરો. દરેક પ્રક્રિયા વખતે OH દૂર થઈ Cl સમૂહ દાખલ થશે. પરંતુ આ 4 પદ્ધતિ પૈકી કઈ પદ્ધતિ વધારે સારી, વધુ નિપજ પ્રાપ્ત કઈ થાય, વધુ શુદ્ધ નિપજ કઈ પ્રાપ્ત થાય? તો આ 4 પદ્ધતિ પૈકી મેં MCQ પૂછેલો છે, તમે અગાઉ જવાબ પણ કીધો છે કે આમાં થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા જો કરવામાં આવે તો પછી આપણને શુદ્ધ નિપજ, વધુ પ્રમાણમાં નિપજ પ્રાપ્ત થાય છે. કારણ કે OH સમૂહ દૂર થઈને Cl દાખલ થયો, 2 માંથી 1 અહીંયા જોડાઈ ગયો, 1 બાકી રહ્યો HCl સાથે જોડાશે જે ગેસ સ્વરૂપે દૂર થશે. ઓક્સિજન છૂટો પડ્યો SO સાથે જોડાશે, SO2 બનશે જે વાયુ સ્વરૂપે છૂટો પડે અને આપણને પ્રવાહી સ્વરૂપે શુદ્ધ સ્વરૂપમાં ઊંચી ગુણવત્તા ધરાવતો વધુ નિપજ પ્રાપ્ત થાય. હવે આપણે આગળ વિચારીએ. પ્રોપેનોઇક એસિડ બનાવ્યો છે, આમાં કાર્બન સંખ્યા વધારવી છે, તો મિત્રો KCN ની હાજરીમાં તમારે પ્રક્રિયા કરવી પડે અને દ્રાવક તરીકે ઇથેનોલ તમે લઈશું. એશન પ્રક્રિયા, એશન એટલે શું? સબસ્ટિટ્યુશન બાય ધ ન્યુક્લિયોફિલિક, એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. એશન લખો એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજી જવાય. હવે અહીંથી Cl સમૂહ દૂર થશે, સાયનાઇડ સમૂહ દાખલ થશે, એટલે CH3 CH2Cl. હવે આપણે એસિડ બનાવવો છે મિત્રો. તો એસિડ બનાવવો હોય તો પાણીની 2 મોલ પાણીની એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરવું પડે. એટલે સાયનાઇડનું શેમાં રૂપાંતર થઈ જાય? સાયનાઇડનું COOH માં રૂપાંતર થઈ જાય. સીધે સીધું તમે લખી શકો. એટલે આપણી નિપજ બાકીના કાર્બન તો એનો એ જ COOH. ઓકે, અને NH3 છૂટવું પડ્યું, માઇનસ લખવાની પ્રથા છે તેની નીચે. આમ આપણને પ્રોપેનોઇક એસિડ નિપજ પ્રાપ્ત થાય. જો તમને આમાંથી 1 એમિનો પ્રોપેન પૂછે મિત્રો, 1 એમિનો પ્રોપેન, તો શું કરશું? તો પછી આમાંથી આ બનાવો, આમાંથી આ બનાવો અને એમિનો પ્રોપેન બનાવવું છે તો આનું આપણે શું કરવું પડશે? તો કે રિડક્શન કરીશું. કોની હાજરીમાં? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ લઈ શકાય, નિકલ H2 પણ લઈ શકાય. તો આમાંથી આપણને સાયનાઇડ સમૂહનું આ CH2NH2 સાયનાઇડનું CH2NH2 માં રૂપાંતર થઈ ગયું. તેથી આપણને 1 એમિનો પ્રોપેન નિપજ પ્રાપ્ત થાય. આમ આની અંદર 2 પરિવર્તનો છુપાયેલા, 2 પરિવર્તનો સમજાય. એટલે ટૂંકમાં આપણને આલ્કોહોલમાંથી જો આ નિપજ પૂછે તો સૌ પ્રથમ તમારે થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાની અને આમાં X ની જગ્યાએ હું Cl લખી નાખું તો આપણી પ્રક્રિયા પૂર્ણ થાય. ઓકે, તો આવા તો
2 કાર્બન છે એની જગ્યાએ 1 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ કોઈ હોઈ શકે. સાયન્સ જો બરાબર સમજ્યા હોય તો તમે સરળતાથી એનો જવાબ તમે લખી શકો. હવે આ લીધું છે બેન્ઝાઇલ હેલાઇડ લીધેલો છે. હવે બેન્ઝાઇલ હેલાઇડ બરાબર ધ્યાન આપો મિત્રો. તો આપણું પરિવર્તન લઈએ બીજું જે ઇમ્પોર્ટન્ટ છે. આ પણ આપણા પાઠ્યપુસ્તકમાં પરિવર્તન આપેલું છે અને બીજું લખું છું એ પણ આપણા પાઠ્યપુસ્તકમાં પરિવર્તન આપેલું છે કે બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ટુ ફિનાઇલ ઇથેનોઇક એસિડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. તો પહેલો પ્રશ્ન એ થાય કે બેન્ઝાઇલ આલ્કોહોલનું સૂત્ર શું થાય? તો પછી આ જે પદાર્થ થયો એને આપણે બેન્ઝીન કહીશું. આ જે પદાર્થ થયો એને ફિનાઇલ કહીશું. પરંતુ જો તેની ઉપર CH2 સમૂહ લગાવી દો તો આ સમૂહ થયો બેન્ઝાઇલ. આ નોંધ કરી જરા. આ સમૂહ નામ જ છે બેન્ઝાઇલ સમૂહ. હવે આલ્કોહોલ છે એટલે OH આવશે એટલે આનું નામ છે બેન્ઝાઇલ. કઈ નિપજ બનાવી છે? 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. તો પછી એનું બંધારણીય સૂત્ર તમને આવડવું જોઈએ. ઇથેનોઇક એસિડ એ કાર્બનનું સૂચન કરે છે. 2 કાર્બન ધરાવતો એસિડ છે. એમાં ક્રિયાશીલ કાર્બનને પહેલો ગણીશું, આ બીજું. બીજા કાર્બન ઉપર ફિનાઇલ સમૂહ છે મિત્રો. ફિનાઇલ સમૂહ એટલે C6H5. તમે C6H5 લખો તો પણ ફિનાઇલ સમૂહ. આ એનું અણુસૂત્ર છે, આ એનું બંધારણીય સૂત્ર છે. C6H5 CH2 ડબલ બોન્ડ C ડબલ H. આ કાર્બનની સંયોજકતા 2 હાઇડ્રોજન વડે પૂર્ણ કરું એટલે 2 હાઇડ્રોજન વડે પૂર્ણ થાય એટલે આપણને આ નિપજ મળે. આનું નામ છે 2 ફિનાઇલ 2 કાર્બન ઇથેનોઇક એસિડ. આમાં બેન્ઝીન ચક્ર ઉપર એક જ કાર્બન છે, જ્યારે બેન્ઝીન ચક્ર ઉપર 2 કાર્બન છે અને કાર્બન સંખ્યા વધારવા માટે આ પ્રક્રિયા કરવી પડે. પણ આ પ્રક્રિયા કોની સાથે થાય? હેલોજન સંયોજક બેન્ઝાઇલ હેલાઇડ સાથે થાય. એટલે સૌપ્રથમ આની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું અને થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું તો આપણને આ નિપજ પ્રાપ્ત થાય ગૌણ નિપજ તરીકે H2O SO2 જે મેં ઉપર સમજાય તે મુજબ. અને આ આપણને જે નિપજ પ્રાપ્ત થઈ એનું નામ શું? તો આ સમૂહનું નામ શું? બેન્ઝાઇલ. આ સમૂહનું નામ શું? બેન્ઝાઇલ. અહીંયા આલ્કોહોલ છે, અહીંયા કયો સમૂહ છે? ક્લોરાઇડ. એટલે આનું નામ થશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ. ઓકે. પણ એનું IUPAC નામ શું થશે? તો એક જ કાર્બન છે અને એક કાર્બન છે એટલે મિથાઇલ. આ તો મિથેન એટલે આને કહીશું મિથેન. કયો? તો કે ક્લોરોમિથેન. અને એની સાથે ફિનાઇલ સમૂહ જોડાયેલો છે એટલે ફિનાઇલ ક્લોરોમિથેન આપણે કહી શકીએ. આનું નામ છે ફિનાઇલ ક્લોરોમિથેન. IUPAC નામ એ કૌંસમાં લખતા નથી. IUPAC નામ આપણે સાદી રીતે લખીએ છીએ, જ્યારે પ્રચલિત નામ આપણે બેન્ઝાઇલ ક્લોરાઇડ લખીએ. આનું પણ IUPAC નામકરણ કરી શકીએ. બેન્ઝાઇલ આલ્કોહોલ પ્રચલિત છે તો આમાં મિથેનોલ કહીશું. એક કાર્બન મિથ પાછો ઓલ અને પાછો ફિનાઇલ સમૂહ જોડાયેલો છે એટલે આનું નામ થશે ફિનાઇલ મિથેનોલ. ઓકે મિત્રો. ચાલો હવે આગળ. હવે એની કોની સાથે પ્રક્રિયા કરીશું? KCN સાથે આલ્કોહોલની હાજરીમાં. અને આલ્કોહોલની હાજરીમાં પ્રક્રિયા એશન પ્રક્રિયા થશે. અહીંથી Cl સમૂહ દૂર થશે અને સાયનાઇડ સમૂહ જોડાશે એટલે આપણને આ પ્રકારની નિપજ પ્રાપ્ત થશે. આનું નામકરણ કરવું હોય તો આટલો સમૂહ બેન્ઝાઇલ સાયનાઇડ. બેન્ઝાઇલ સાયનાઇડ અને આપણે કહીશું બેન્ઝાઇલ સાયનાઇડ. હવે એનું પ્રચલિત નામકરણ લખ્યું. IUPAC નામકરણ પણ સરળતાથી થઈ શકે. IUPAC નામકરણ તો અહીંયા 2 કાર્બન છે ને 2 કાર્બન એટલે ઇથ અને સાયનાઇડ સમૂહ એટલે નાઇટ્રાઇલ લખાય
એટલે આને કહીશું ઇથેનોનાઇટ્રાઇલ. પરંતુ અહીંયા ફિનાઇલ સમૂહ જોડાયેલો છે એટલે ફિનાઇલ ફિનાઇલ ઇથેન નાઇટ્રાઇલ આ એનું પ્રચલિત નામ થશે, આ એનું સામાન્ય નામ થશે. હવે એમાંથી આપણે શું બનાવવો છે? એસિડ બનાવવો છે. એટલે પાણીની હાજરીમાં એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરો, સાયનાઇડનું C-H-માં રૂપાંતર થઈ જશે અને નાઇટ્રોજન જે છે એ NH3 તરીકે છૂટો પડે. આ સિદ્ધાંતને આધારે મેં તમને અગત્યના ઘણા બધા પરિવર્તનો તમને સમજાવ્યા. ચોપડીમાં તો ક્લોરોઇથેનમાંથી પણ પૂછેલું છે, પણ મેં આગળ સ્ટેપ લીધું. આપણા પુસ્તકમાં બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી આ પૂછેલું છે, પણ મેં એક સ્ટેપ આગળ લીધું, જેથી તમે સરળતાથી આ બધી રિએક્શનો સમજી શકો. એટલે આજના પરિવર્તનો એ તમે યાદ રાખો, એની નોંધ કરજો અને એ પરિવર્તનો ઉપયોગી છે. આ ઉપરાંત મેં પરિવર્તનો જેટલા પુસ્તકમાં છે તમામ આપણા પુસ્તકના પરિવર્તનો મેં તમને અગાઉ પેમ્પલેટમાં મારી નોટ્સમાં મોકલી આપ્યા છે. એ પણ તમે તમારી નોટમાં ઉતારજો અને પછી તમે આ બધા પરિવર્તનો તૈયાર કરજો. અસ્તુ, ધન્યવાદ.